ઇંગ્લિશ સર્ક્યુલર લિંક્ડ લિસ્ટ શીખ્યા છીએ અને એની અંદર આપણે કેટલા 3 ફંક્શન જોયેલા છે. હવે આપણે ચોથું ફંક્શન જોવાના છે. આજે વોઇડ ઇન્સર્ટ ફર્સ્ટ ઇન્સર્ટ લાસ્ટ નામનું આપણે ફંક્શન જોવાના છીએ. તો તમને જો ન આવડતું હોય તો તમે આ શીખી શકો છો. મારી સાથે બન્યા રહો, ધ્યાનથી શીખો અને એક્સપ્લોર કરો. તમારી બુદ્ધિને પણ આની અંદર જોઈને વિકસિત થઈ રહી છે. તો ફૂલ અટેન્શન સાથે તમે જોવો અને તમે શીખવાનો પ્રયત્ન કરો. આ સાવ સહેલું છે. આની અંદર કાંઈ પણ અઘરું છે જ નહીં. તો આની અંદર હું ચોથો કેસ પણ ઉમેરું છું. ઇન્સર્ટ લાસ્ટ નામને મેં એક જે ફંક્શન છે તે ઉમેરી દીધેલું છે અને ઇન્સર્ટ લાસ્ટને હું ચોથો નંબર દઈ દઈશ. અને હવે હું સિમ્પલી આયા મારા કેસની અંદર પણ ઇન્સર્ટ લાસ્ટને હું ઉમેરવાનો કોશિશ કરી અને ઉમેરી દઉં. કેસ ફોર ઇન્સર્ટ લાસ્ટ. તો મેં અહીંયા પણ ડિક્લેર કરી દીધેલું છે અને અહીંયા હું સિમ્પલી એક બ્રેક પણ મારી દઉં છું. અને હવે આપણે હેઠેથી આપણે જે ફંક્શન છે તેને એક્સપ્લોર કરવાનું શરૂ કરીએ. તો હું અહીંયાથી સિમ્પલી હું પહેલાં તો ફંક્શન લખી નાખું છું. ઇન્સર્ટ લાસ્ટ ફંક્શન મેં ડિક્લેર કરેલું છે. તો હવે હું સિમ્પલી અહીંયાથી એક્સપ્લોર કરવાનું શરૂ કરીશ. તમે ધ્યાનથી જોજો એટલે તમને પણ સમજાતું જાય. તો ઇફ જો ઇન્સર્ટ લાસ્ટની અંદર શું થાય છે, ઇફ હેડ ઇક્વલ જ નલ હોય તો આપણે કાંઈ કરવાનું નથી. પ્રિન્ટએફ આપણે હેડ ઇક્વલ નલ હોય તો પહેલાં તો આપણે સીધું ક્રિએટ ફંક્શન છે તેને કોલ કરવાનું જ રહેશે. કે તમે સિમ્પલી ક્રિએટને કોલ કરો અને અહીંથી રિટર્ન મારી દો. પછી હવે જો આવું ન હોય તો શું કરવાનું છે, એલ્સ કરીને મારે સ્ટ્રક્ટ નોડ સ્ટાર ટેમ્પ સ્ટાર પીટીઆરને હું ક્યાં પોઈન્ટ કરાવીશ, હેડ હશે ત્યાં હું પોઈન્ટ કરાવીશ. સિમ્પલી મારો પીટીઆર છે તેને. પછી હું ટેમ્પની અંદર મેમરી બનાવીશ. તો સ્ટ્રક્ટ નોડ સ્ટાર મેલોક સાઇઝ ઓફ સ્ટ્રક્ટ નોડ. આવી રીતે મેં સિમ્પલી મેમરી બનાવેલી છે. અને પ્રિન્ટએફ કરીને એક હું મેસેજ પણ ડિસ્પ્લે કરાવીશ કે એન્ટર ધ ડેટાને હું એન્ટર કરાવીશ અને સ્કેનએફ કરીને હું હવે વેલ્યુ યુઝર પાસેથી લઈશ. %d એન્ડ ટેમ્પ કોનો ડેટા આપણે કોનો લેવાનો છે, ટેમ્પનો ડેટા છે એ આપણે લેવાનો છે. હવે જો આ એટલું કામ થઈ ગયા પછી ટેમ્પના નેક્સ્ટમાં તો શું હશે, ટેમ્પના નેક્સ્ટમાં હંમેશા હશે હેડ. એટલું કામ તો થઈ ગયું. હવે આપણે જે આપણો પીટીઆર છે એને ટ્રાવલ્સર કરાવવાની વાત આવી છે. તો પીટીઆરના નેક્સ્ટમાં નોટ ઇક્વલ ટુ હેડ. પીટીઆરના નેક્સ્ટમાં હેડ ન આવે ત્યાં સુધી શું કરવાનું છે, આપણે પીટીઆરને આગળ સુધી ધકેલતો જવાનો છે. પીટીઆર ઇક્વલ ટુ પીટીઆરનો નેક્સ્ટ આપણે કરવાનું છે. જ્યારે પીટીઆરનો નેક્સ્ટ આવી જાય છે ત્યારે આપણે શું કરવાનું છે, હવે પીટીઆરના નેક્સ્ટમાં આપણે કોને નાખવાનો છે, પીટીઆર એના નેક્સ્ટમાં ઇક્વલ ટુ આપણે હવે ટેમ્પને જોડી દેવાનો છે. તો આઈ હોપ કે તમને આ ફંક્શન પણ સારી રીતે સમજાઈ ગયું હશે. આની અંદર પણ કાંઈ અઘરું છે તો નહીં જ તે, બસ ખાલી તમને જોડતા અને તોડતા આવડવું જોઈએ. તો આ પણ સાવ ઇઝી છે. પહેલાં હું વન કરીને હું ડેટા લઈશ 78 પછી હું એને પ્રિન્ટ પણ કરી નાખીશ. અને હવે હું ઇન્સર્ટ ફર્સ્ટ પહેલાં કરી 78 પહેલાં મારે 77ને લાવવા છે.
તો 77 હું પણ પ્રિન્ટ કરી એટલે કે 77 78. હવે 78 પછી મારે ઇન્સર્ટ લાસ્ટ કરવું છે તો હું ફોનને કોલ કરી 78 પછી 79 લાવવાનો કોશિશ કરીશ અને એને હું 2 દ્વારા પ્રિન્ટ કરાવીશ એટલે 77 78 79 જોવા મારો સિમ્પલી પ્રિન્ટ થઈ જાય છે. આવી રીતે સિમ્પલી વર્ક થતું રહી છે. આવી રીતે નોડને એકબીજા સાથે જોડવાની ટેકનિક છે. સાવ ઇઝી અને હાવ ઇઝી એટલે કે તમને બધાને આવડી જાય એવો આ કોર્સ છે. તો તમને ગમતો હોય તો તમે આને લાઈક પણ કરી શકો છો અને બીજા તમારા મિત્રો સગા સંબંધીઓ સાથે આને શેર પણ કરો જેથી એ પણ નોલેજેબલ બની શકે અને આવી રીતે પ્રોગ્રામિંગની દુનિયામાં આગળ વધે એને પણ કાંઈક હેલ્પફુલ થાય. તો આયા સુધી રાખીએ. મહાદેવ.